આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે, હિન્ડનબર્ગના આરોપો ખોટા અને દુર્ભાવનાપૂર્ણ. અદાણી જૂથે કહ્યું, પ્રતિષ્ઠા ખરડીને નફો કમાઈ લેવાની કોશિશ. માધવી અને ધવલ બુચે કહ્યું, કારણદર્શક નોટિસના બદલામાં આરોપો. જે રોકાણની વાત છે તે સેબીમાં જોડાયા પહેલાની. કચ્છ મિત્રના પહેલા પાને અન્ય એક હેડલાઇનમાં, સત્તા પલટા પાછળ અમેરિકા. હસીના ટાપુ આપવાની ના પાડતા સરકાર ઉથલાવાયાનો બાંગ્લાદેશના પૂર્વ પીએમનો આરોપ. કહ્યું, જલ્દી પાછી આવીશ. કચ્છ મિત્રના છેલ્લા પાને હેડલાઇન છે, કચ્છમાં ઝરમરિયા વરસાદનો દોર હજુ યથાવત રહેશે. 1 સપ્તાહ સુધી સાર્વત્રિક મહેર થવાની ઓછી શક્યતા. સાનુકૂળ માહોલને નડી રહ્યો છે પવનનો અવરોધ. હું કેવિન સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. ભુજમાં 300 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા રેલી. દેશભક્તિનો માહોલ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉજવણી. અન્ય એક સમાચાર છે, વરસામેડીમાં રાંધણ ગેસ રિફિલિંગ કૌભાંડ. 200 બાટલા સાથે કરિયાણાનો વેપારી જબ્બે. હું અમી કારિયા. સંદેશના પહેલા પાને સમાચાર છે, ખાનગી સ્કૂલોએ ગરીબ બાળકોને પ્રવેશ આપવો જ જોઈએ. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડ. ઈડબ્લ્યુએસ બાળકોને શિક્ષણમાં સામેલ કરવા મહત્વપૂર્ણ. અન્ય એક હેડલાઇન છે, જનરલ હોસ્પિટલમાં ટેકનોલોજીથી સુસજ્જ સીટી સ્કેનનું મશીન મુકાશે. 16ના બદલે 128 સ્ટાઇલનું આધુનિક સીટી સ્કેન મશીન કાર્યરત કરાશે. હોસ્પિટલમાં આગામી સપ્ટેમ્બર માસના પખવાડિયા સુધી સીટી સ્કેન સેવા બંધ રહેશે. ગાંધીધામમાં ચાંદીપુરા વાયરસના રોગના કેસ નોંધાયા. ચાંદીપુરા વાયરસને પગલે દિલ્હીની ટીમે ગાંધીધામમાં સુંદરપુરીમાં ચકાસણી કરી. શ્રાવણ માસના પ્રારંભે જ ફ્રૂટના ભાવમાં 15-20% જેટલો ધરખમ વધારો. દશામાના વ્રતને કારણે પણ ફ્રૂટની ડિમાન્ડ વધી. દર સોમવારે ફ્રૂટનું સૌથી વધુ વેચાણ. હું શ્વેતા સુથાર. દિવ્ય ભાસ્કરના પહેલા પાને સમાચાર છે, રાજ્યમાં 5 વર્ષમાં 3017 કિલોમીટર ગ્રામીણ સડક યોજનાને મંજૂરી. 6 વર્ષમાં દેશમાં 1,67,000 કિલોમીટર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું કામ પૂરું. અન્ય એક અસુવિધાના સમાચાર છે, ભુજ ભચાઉ માર્ગ પર નીકળો તો ગતિને બ્રેક લગાવજો, નહીં તો વાહનોમાં મોટા નુકસાનની ભીતિ. હાઈ સ્પીડ કોરિડોર તો જ્યારે બને ત્યારે. હાલ વરસાદમાં મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને હાલાકી. ભચાઉ સબ ડિવિઝનમાં આવતા આ રસ્તાનું સમારકામ ટૂંક સમયમાં થશે. કચ્છ ભાસ્કરમાં સમાચાર છે, માંડવીની ટ્રસ્ટ સંચાલિત ગોકુલ વિદ્યા મંદિર. કોલેજની કન્યાઓને સતત 3જા વર્ષે વિનામૂલ્યે શિક્ષણ અપાશે. 50 વર્ષથી ચલાવાઈ રહી છે શિક્ષણની જ્યોત. શૂન્ય ફીની રસીદ અપાઈ. હું નીરજ મચ્છર. TV9 ગુજરાતીના સમાચાર. ઓલિમ્પિકમાં ભારતને 3જો મેડલ જીતાડનાર સ્વપ્નિલ કુસલ. સ્વપ્નિલે પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં મેડલ જીતી ઇતિહાસ રચ્યો. સ્વપ્નિલે 2012માં તેની આંતરરાષ્ટ્રીય શૂટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. સ્વપ્નિલ મહેન્દ્રસિંહ ધોનીથી પ્રભાવિત છે. સ્વપ્નિલ કહે છે કે તેણે MS ધોનીની બાયોપિક ઘણી વખત જોઈ છે અને તે તેમાંથી પ્રેરણા લે છે. ધોની ક્રિકેટના મેદાન પર તેના શાંત સ્વભાવ માટે જાણીતો છે, જ્યારે શૂટિંગમાં પણ શાંત અને ધીરજવાન સ્વભાવની જરૂર પડે છે. સ્વપ્નિલ કુસલે ઓલિમ્પિક પહેલા કાહિરામાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ, 2012માં દિલ્હીમાં વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ, 2022માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ તેમજ એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ. આ વર્ષે જકાર્તામાં રમાયેલી એશિયન રાઇફલ પિસ્તોલ ચેમ્પિયનશિપમાં
તે ગોલ્ડ મેડલ અને 2017માં કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર